ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। સમાચાર ગીર સોમનાથથી બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે કે બે શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત કરવામાં આવી છે। જે પ્રકારના સૌથી મોટા સમાચાર છે, બે કાશ્મીરીઓની અટકાયત કરવામાં આવી અને એસઓજીએ કાશ્મીરના બંને શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે। વેરાવળના મુસાફરખાનમાં તે રોકાયા હતા। બંને કાશ્મીરીઓ મુસાફરખાનામાં રોકાયા હતા અને મોહમ્મદ સાદિક મીર અને શબનમ બેગમની અટકાયત કરવામાં આવી। અગાઉ પણ નવા બંદર મસ્જિદમાંથી ત્રણેય કાશ્મીરીઓની અટકાયત થઈ હતી અને તેમાં હવે વધુ બે શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે। આખરે ત્યાં શું કરતા હતા, કયા ઈરાદાથી તે અહીં આવ્યા હતા, તેવા અનેક જે સવાલો છે તે તમામ તેને કરવામાં આવશે અને વધુ મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે। એસઓજીએ આ પ્રકારની કાર્યવાહી કરી છે, પરંતુ જ્યારે દેશભરની વાત કરીએ તો આ મોટા પ્રમાણમાં ઓપરેશન ચાલી રહ્યું છે। જ્યાંથી પણ કોઈ પણ શકમંદ દેખાય છે તો તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવે છે અને તેવામાં જ ગીર સોમનાથમાં વધુ બે શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત।